આશા, વિશ્વાસ અને શક્તિ આપતો સંદેશ। જીવનમાં એવા ઘણા પળો આવે છે જ્યારે આપણને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું છે। મહેનત કરીએ છતાં પરિણામ નથી મળતું, લોકો સમજતા નથી અને ક્યારેક તો આપણું દિલ પણ આપણને સાથ આપતું નથી। એવા સમયે એક જ વિચાર આપણને અંદરથી મજબૂત બનાવી શકે છે। ધૈર્ય રાખો, ભગવાન બધું જોઈ રહ્યા છે। જીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે? ઘણા લોકો વિચાર કરે છે કે જો આપણે સારા હોઈએ તો આપણું જીવન સરળ કેમ નથી? મુશ્કેલીઓ કેમ આવે છે? સાચું કહીએ તો મુશ્કેલીઓ જીવનનો ભાગ છે। તે આપણને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે। ભગવાન દરેક વ્યક્તિની પરીક્ષા લે છે। જેમ સોનું આગમાં તપીને શુદ્ધ બને છે, તેમ માણસ મુશ્કેલીઓમાં ઘડાય છે। ધૈર્યનું સાચું મહત્વ। ધૈર્ય એટલે માત્ર રાહ જોવી નહીં, પણ વિશ્વાસ સાથે રાહ જોવી। જ્યારે આપણે ધૈર્ય રાખીએ છીએ ત્યારે આપણે આપણા મનને કહેતા હોઈએ છીએ કે હું હાર માનતો નથી, મને વિશ્વાસ છે કે સારું આવશે। ધૈર્ય આપણને તૂટવાથી બચાવે છે। ભગવાન પર વિશ્વાસ કેમ જરૂરી છે? ઘણા વખત આપણે બધું પોતાના કાબૂમાં રાખવા માંગીએ છીએ, પરંતુ જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી। એવા સમયે ભગવાન પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે। ભગવાન ક્યારેય અન્યાય નથી કરતા, તેઓ દરેક વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે। જો આજે તમને દુઃખ મળી રહ્યું છે તો તે પણ એક કારણસર છે, અને જો તમે ધૈર્ય રાખશો તો આવતીકાલે ખુશી ચોક્કસ મળશે। કર્મ અને ફળનો નિયમ। જીવનમાં જે કંઈ થાય છે તે આપણા કર્મનો પરિણામ છે। જેવું વાવશો તેવું લણશો। ભગવાન બધું જોઈ રહ્યા છે, તમારી મહેનત પણ, તમારી સચ્ચાઈ પણ, તમારા આંસુ પણ। ક્યારેક પરિણામ મોડું મળે છે, પરંતુ ખોટું ક્યારેય નથી મળતું। જ્યારે બધું ખોટું થઈ રહ્યું હોય ત્યારે શું કરવું? જીવનમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે બધું જ ખોટું લાગે છે। એવા સમયે તમે શું કરશો? શાંતિ રાખો, પોતાના પર વિશ્વાસ રાખો, ભગવાનનું સ્મરણ કરો, નકારાત્મક વિચારો દૂર કરો। આ સમય પણ પસાર થઈ જશે। ભગવાન ક્યારેય મોડા નથી પડતા। ઘણા લોકો કહે છે, ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ સત્ય એ છે કે ભગવાન હંમેશા યોગ્ય સમયે જવાબ આપે છે। તેઓ ક્યારેય મોડા નથી પડતા, તેઓ માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે। સાચી સફળતા શું છે? સફળતા માત્ર પૈસા અથવા નામમાં નથી। સાચી સફળતા એ છે મનની શાંતિ, સંતોષ, ખુશી, અને આ બધું ત્યારે મળે છે જ્યારે આપણે ધૈર્ય અને વિશ્વાસ રાખીએ છીએ। નકારાત્મક વિચારોને કેવી રીતે હરાવશો? જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે મનમાં નકારાત્મક વિચારો આવે છે, પરંતુ તમને યાદ રાખવું છે કે વિચાર બદલશો, જીવન બદલાશે। સારા વિચારો અપનાવો, સકારાત્મક લોકો સાથે રહો, ભગવાનનું નામ લો। ભગવાન તમારી સાથે છે। જ્યારે તમને લાગે છે કે તમે એકલા છો, ત્યારે પણ ભગવાન તમારી સાથે છે। તમે તેમને જોઈ શકતા નથી, પણ તેઓ દરેક ક્ષણે તમને જોઈ રહ્યા છે। જીવનમાં ધૈર્ય કેવી રીતે લાવવું? રોજ ધ્યાન કરો, પ્રાર્થના કરો, પોતાના પર વિશ્વાસ રાખો, નકારાત્મક લોકોથી દૂર રહો, સમયને સ્વીકારો। ધૈર્ય રાખવાના લાભ। મનમાં શાંતિ મળે છે, તણાવ ઓછો થાય છે, આત્મવિશ્વાસ વધે છે, મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે, જીવનમાં સ્થિરતા આવે છે। એક નાની પ્રેરણાદાયક વાત। એક વખત એક ખેડૂત હતો। તે ખૂબ મહેનત કરતો હતો, પરંતુ વરસાદ ન પડવાથી એની ખેતી બગડી ગઈ। તે ભગવાન પાસે પ્રાર્થના કરતો રહ્યો, પરંતુ પરિણામ મળતું નહોતું। પણ તેણે ધૈર્ય રાખ્યું અને મહેનત ચાલુ રાખી। થોડા સમય પછી વરસાદ પડ્યો અને તેની મહેનત ફળી। આ વાત આપણને શીખવે છે કે ભગવાન બધું જોઈ રહ્યા છે, માત્ર યોગ્ય સમયની રાહ છે। જીવનમાં કેટલુંય મુશ્કેલ સમય આવે, કેટલુંય દુઃખ મળે, પણ હાર માનવી નહીં। હંમેશા યાદ રાખો, ધૈર્ય રાખો, ભગવાન બધું જોઈ રહ્યા છે। આ વિશ્વાસ તમને અંદરથી મજબૂત બનાવશે, તમને ફરીથી ઊભા થવાની શક્તિ આપશે, અને એક દિવસ તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે।